જય શ્રી રામ. હર હર મહાદેવ. સનાતનનો સૌથી પવિત્ર મહિનો એટલે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. પરંતુ આપણે શ્રાવણ મહિનામાં જે ભૂલું કરતા હોય છે, ખરેખર તો આપણે આ મહિનો ખૂબ જ પૂજનીય છે, પણ તે મહિના પણ આપણે અમુક ભૂલું કરતા હોય છે, અમુક મિસ્ટેક કરતા હોય છે, અને ક્યારેક ધર્મની ગરિમા પણ જે ન જળવાય તેવું કાર્ય કરતા હોય છે. તો ચાલો આપણે જાણીએ કે આપણાથી જાણે અજાણે શું ભૂલ થતી હોય છે. તો ચાલો વિડીયોમાં આપણે જોઈએ કે હર હર મહાદેવ. મિત્રો, આમ તો બારે માસ એ પવિત્ર જ છે હિન્દુ સમાજ માટે, પરંતુ શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ખાસ કરીને મહાદેવની આ મહિનામાં પૂજા કરવામાં આવે છે. કેમ કે વિષ્ણુ ભગવાન એકાદશી બાદ જ્યારે સૂઈ જાય છે, ત્યારબાદ આખો શ્રાવણ મહિનો મહાદેવ સૃષ્ટિનું સંચાલન કરતા હોય છે. અને મહાદેવ એક એવા ભગવાન છે કે મહાદેવને આપણે કોઈ વિધિવત કોઈ મંત્રોચ્ચારથી પણ એને ન માનીએ, ભજીએ કે એનો સેવા કરીએ, છતાં પણ એ આપણી ભક્તિનો સ્વીકાર કરે છે. વિધિવત કોઈ પૂજા ન કરીએ તો પણ એ આપણી ભક્તિ માનીને આપણે આશીર્વાદ આપે છે. એટલે કે ખાસ આ મહિનાનું મહત્વ રહેલું છે. સાથે સાથે આ મહિનામાં અનેક આપણા તહેવારો તો છે, અને ખાસ જેને સમગ્ર વિશ્વના સમગ્ર બ્રહ્માંડના ગુરુ કહેવાયા છે એવા શ્રી કૃષ્ણનો આ મહિનામાં જ અવતરણ દિવસ આવતો હોય છે. તો મિત્રો, આપણે વાત કરવી છે કે આ મહિનામાં આપણે જાણે અજાણીએ કે કોઈ બી રીતે ધર્મની જે ગરિમા છે એને આપણે ન જળવાય તેવું કાર્ય કરતા હોઈએ છીએ. ખાસ કરીને પહેલું કાર્ય કે જ્યારે શ્રાવણ મહિનો આવે, જ્યારે વારે વારે આપણે ન્યૂઝમાં જોવા મળે છે કે શ્રાવણીઓ જુગાર રમતા લોકો પકડાયા. ખાસ કરીને એવા સ્ટેટસ, એવા વિડીયો રખાતા હોય છે, તૈયારી કરવાની છે, આમ છે, જુગારના પન્નાઓને જોઈ શકો છો, તિલક કરતા હોય છે, કંકુ છાટી, કંકોત્રી ને આવા બધા એમાં ગીત રખાતા હોય છે. તો મિત્રો, શ્રાવણ મહિનો કઈ જુગાર રમવા માટેનો સ્પેશિયલ મહિનો થોડો છે. અને દરેક ગામડાઓમાં, સિટીમાં બધા લોકો શ્રાવણ મહિનાને જુગાર રમવાના મહિના તરીકે લેતા. શા માટે? અન્ય ઘણા બધા મહિનાઓ છે, આપનો જો શોખ હોય તો બરોબર, શ્રાવણ મહિનામાં જુગાર શા માટે? મિત્રો, મહાભારત યુદ્ધ એ થવા પાછળનું સૌથી મોટું કારણ હતું જુગાર. કેમ કે જ્યારે પાંડવો શકુની મામા સાથે જુગાર રમવા બેઠા અને જુગારમાં બધું હારી ગયા, અને છેલ્લે દ્રૌપદીજીને એ દાવ પર લગાડ્યા અને જુગારમાં હારી ગયા, તો ત્યારે ત્યારબાદ એ ચીરહરણ જે થાય છે તે કૃષ્ણ ભગવાન તેમના ચીર પૂરે છે. પરંતુ તે બાબતને લઈને સમગ્ર મહાભારત થઈ હતી. એટલે કે કૃષ્ણ ભગવાને ખુદ શીખવે છે આપને કે જુગાર ન રમવો જોઈએ. તેની જગ્યાએ આપણે આપણા જ પરમ પવિત્ર મહિનાને જુગારનો મહિના તરીકે લઈએ છીએ. જુગાર રમવાનો દિવસો છે, જુગાર રમવાનો. અરે ભાઈ, તમે મહાદેવની પ્રેમથી ભક્તિભાવ કરો, જેટલો થાય એટલો. મહાદેવ એમ નથી કહેતા કે આટલો ભક્તિ કરો, આટલો ભક્તિ કરો, પણ જુગાર ન રમવો. આવી વાતો કરીને ધર્મની ગરિમાને તમે લાંછન લગાડો છો. જુગાર ન રમો, મહાદેવની પૂજા ભક્તિભાવ કરો, જુગાર ન રમો. અને ખાસ કરીને જ્યારે જન્માષ્ટમી હોય, જ્યારે જન્માષ્ટમીની રાત્રિએ ઘણી જગ્યાએ મંડપ પંડાલ હોય, મટકી ફોડના આયોજનો હોય, તે આયોજનોમાં અમુક લોકો દારૂ પીને આવતા હોય છે. એટલે કે અને અમુક જગ્યાએ એ લોકોએ બહુ મોટો ફંડ આપેલો હોય છે, તો એના હસ્તે આપણે આરતી કરાવીએ છીએ, એના હસ્તે આપણે મટકી ફોડ કરાવીએ છીએ. અરે મિત્રો, એ લોકો જો ખરેખર ધર્મને કંઈ માનતા હોત તો એ દિવસે કમસે કમ એ દિવસે તો દારૂ ન જ પીવો જોઈએ. હું તો કહું છું, જુગાર, દારૂ, આ બધી આદતો આપણા ધર્મમાં ક્યાંય છે જ નહીં. અને જે આદતોના કારણે જ આપણા ધર્મમાં મોટા મોટા યુદ્ધ થયા છે, ને આપણા ધર્મની ગરિમા જળવાતી નથી. તો આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીં જુગાર, નહીં દારૂ. આઠમના દિવસે રાત્રે દારૂ પીવાનો શું મતલબ? આપણું કલ્ચર આ નથી, આપણી સંસ્કૃતિ આ નથી કે આપણે આ રીતે બધું કરીએ. અને મંદિરોમાં મન થાય ત્યારે જે રીતે જેવા કપડાં પહેર્યા કપડાં પહેરીને ચાલ્યા જઈએ. બરમુડા પહેર્યા હોય બહેનો હોય, પણ માતાઓ પણ કપડાં પહેરીની એક મર્યાદા રાખવી પડશે. દુપટ્ટાવાળા સાડી, ડ્રેસ પણ દુપટ્ટાવાળા એવા કપડાં પહેરીને મંદિરમાં જવું જોઈએ. મંદિર એ આપણું પવિત્ર સ્થાન છે, ત્યાં અમુક કપડાની મર્યાદા હોવી જોઈએ. તમે બહાર પ્રસંગમાં જાઓ ત્યાં તમારે જે કપડાં પહેરો, કપડાની સામે કોઈ વાંધો નથી, પણ મંદિરમાં આવો ત્યારે અમુક કપડાં સામે ચોક્કસપણે વાંધો છે. તો મિત્રો, અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણો ધર્મ શું છે સમજવું જોઈએ, અને એની
મર્યાદાઓનું ખાસ પાલન કરવું જોઈએ. અન્ય ધર્મોના લોકો તો જ્યારે એના સમયે દુકાનો બંધ કરીને ચાલે જાય છે. અરે પોતાનું થૂક નથી ગરજતા, એ એટલું એની ધર્મનું જો ધ્યાન રાખતા હોય તો આપણે આપણા ધર્મ માટે આટલું તો કરી શકીએ ને. કમસે કમ કપડાની મર્યાદા તો જાળવી શકીએ. તે દિવસે દારૂ ન પીએ. અને આ મહિનાને જુગારનો મહિનો હવે આપણે સૌએ વિરુદ્ધ ઉપાડવું પડશે કે આવતા વર્ષથી કોઈ જે બોલે એને રોકવાના કે ભાઈ જુગાર અને શ્રાવણ મહિનાને કંઈ લેવા દેવા નથી. આપણે લોકોએ જુગારનો મહિનો બન્યા, જુગારનો મહિનો છે શ્રાવણ મહિનો. તો ખાસ મારી વિનંતી છે કે ધર્મનું જાણે અજાણે થતું અપમાન રોકીએ અને આપણી જે સનાતનની ધર્મની જે ગરિમા છે એને જાળવીએ ને ખૂબ આપણા ધર્મને લોકો સુધી પહોંચાડીએ કે શું આપણો ધર્મ છે. આશા રાખું છું કે મારી આ વાત આપને સમજાણી હશે, ગમી હશે. તો ખાસ મારો વિડીયો જો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી મળીશું આવતા વિડીયોએ. રુદ્ર ગમારા અને કલ્પેશ બજરંગીના, કલ્પેશ ગમારાના આપ સૌને હર હર મહાદેવ.